દાહોદના ગાંધી ચોકમાં અંગ્રેજોના સમયથી ચાલી આવતી પ્રાચીન ઇનામી હોળી પ્રગટાવવાની પરંપરા આજે પણ અકબંધ છે। અહીંની જ્યોતથી આખા શહેરની હોળી પ્રગટાવવામાં આવે છે, જે આ વર્ષે રાવડિયા સમાજ દ્વારા પ્રજ્વલિત કરાશે। સમય સાથે દાહોદવાસીઓ હવે જાગૃત બન્યા છે। પર્યાવરણની જાળવણી માટે શહેરના ગોદી રોડ સહિતના વિસ્તારોમાં લાકડાને બદલે છાણા અને લોખંડના સ્ટેન્ડ પર ઇકો ફ્રેન્ડલી હોળીનું આયોજન કરાયું છે। વર્ષો વર્ષથી ચાલતા હોલિકા દહનના કાર્યક્રમમાં સમયાંતરે ધીમે ધીમે હવે પરિવર્તન જોવા મળે છે। લોકો હવે ઇકો ફ્રેન્ડલી હોલિકા દહન તરફ વળવા લાગે છે। વાત કરીએ દાહોદના ગોદી રોડની આપણે વાત કરીએ તો ગોદી રોડ ઉપર આપ જોઈ શકો છો મારી પાછળ જે છે અહીંયા ઇકો ફ્રેન્ડલી હોળી અહીંયા કરવામાં આવે છે અને સાથોસાથ અહીંયા સડકને નુકસાન ના થાય એને પણ ધ્યાનમાં રાખીને એક સ્ટેન્ડ પર હોલિકા દહનનો કાર્યક્રમ કરવામાં આવે છે। આપણી સાથે અહીંયા જે નગરપાલિકાના જે કાઉન્સિલર છે, એક સામાજિક કાર્યકર્તા છે અને આગેવાન છે, એમની સાથે આપણે વાત કરીશું। શું કહેશો, આજે હોલિકા દહનનો આ કાર્યક્રમ આપ કરો છો? અમે વર્ષોથી હોલિકા દહનનો કાર્યક્રમ કરીએ છીએ। સ્માર્ટ સિટીમાં સરકાર દ્વારા આટલા સરસ રોડ બનાવવામાં આવ્યા, તો જે હોલિકા દહનથી રોડને નુકસાન થતું હતું એના પછી આટલી સારી ક્વોલિટીમાં એ રિપેરિંગ નથી થઈ શકતું, તો આપણો જ રોડ છે, આપણી જ જગ્યા છે, એ ના બગડે એના માટે થઈ અને અમે છેલ્લા 3 વર્ષથી આ રોડ બન્યા એના પછીથી એક સ્ટેન્ડ બનાવી અને એને ઉપરના ભાગમાંથી હોળી પ્રગટાવીએ છીએ અને આ બિલકુલ પારંપરિક છાણાથી હોળી બનાવી અને લોકો બહુ સારી રીતે આને એન્જોય પણ કરે છે અને રોડને નુકસાન નથી થતું અને તહેવાર બહુ સારી રીતે મનાવી શકાય છે।